હવે આ ડાયાબિટીસ છે, એ ડાયાબિટીસ એ થયાનું કારણ શું? આપણે ઘણા બધા રોગો જોઈએ છે, એ રોગોનું મૂળ કારણ શું? આખું શરીરનું જે માળખું છે ને 3 વસ્તુ ઉપર આધારિત છે: વાત, પિત્ત અને કફ. કફ વધે તો રોગ, ઘટે તો રોગ. વાયુ વધે તો રોગ, ઘટે તો રોગ. અને પિત્ત વધે તો રોગ ને ઘટે તો રોગ. હવે વાત ને પિત્ત છે ને, પિત્તના 40 રોગ છે, કફના 20 રોગ છે અને વાયુના 80 રોગ છે. વાયુ જો બગડ્યો ને તો 80 રોગ લાગુ પડવાની શક્યતા પૂરેપૂરી છે. હવે એવું કહેવાય છે વાયુ માટે કે આ પૃથ્વી ઉપરથી ગાડામાં ગાડો માણસ શોધી લાવો. ગાડો એટલે છેલ્લી કક્ષાનો ગાડો. ગાડો નહીં, ગાડામાં ગાડો એટલે છેલ્લી કક્ષાનો ગાડો માણસ શોધી લાવો. અને એમાં પાછો તોફાનીમાં તોફાની એટલે છેલ્લી કક્ષાનો તોફાન. એના કરતા વધારે તોફાન શરીરની અંદર વાયુ મચાવે છે. આ વાયુના જે 80 રોગ છે ને, એ વાયુ વધારે તોફાન શરીરની અંદર મચાવે છે. એટલે આ જકડાઈ ગયું કે અહીંયા આગળ આ હાર્ટનો દુખાવો આવ્યો કે પછી હાર્ટ પોડ, એ બધા વાયુના રોગ છે. એટલે વાયુ જો કંટ્રોલમાં આવે તો આ બધા રોગ કંટ્રોલમાં આવે. હવે ડાયાબિટીસ માટે એવું કહેવાય છે, અત્યારના જે ડોક્ટરો કોઈ બેઠા હોય તો માફ કરજો, કે ડોક્ટરો જે નિદાન કરે છે ને લગભગ 95% નિદાન ખોટું જ હોય છે ડાયાબિટીસ માટે. એ નિદાન સાચું હોતું જ નથી. આયુર્વેદની અંદર એમ કે છે, આયુર્વેદમાં ડાયાબિટીસને મધુ પ્રમેહ કહેવામાં આવે છે. અને એ પહેલાના રાજા મહારાજાઓ હતા ને, એને આ દર્દ થતું. એનું કારણ કે વિષય ભોગમાં પડેલા હતા. અને જેને રિયલ ડાયાબિટીસ લાગુ પડ્યો હોય આયુર્વેદની દ્રષ્ટિએ મધુ પ્રમેહ, એ 6 મહિનાથી વધારે જીવે જ નહીં કોઈ પણ સંજોગોમાં. અને જીવે છે તો એને ડાયાબિટીસ નથી. તો એ છે શું એ વસ્તુ? એટલે આ બધા રાજી થાય એવી જ વાત છે. તો એ વસ્તુ છે શું? તો શરીરની અંદર આપણે જે કંઈ આપણે ખોરાક જમીએ છીએ ને, એ ખોરાક પૂરેપૂરો સંપૂર્ણ પાચન થતો નથી. અને એની અંદરથી શરીરની અંદર કાચો આમ ઉત્પન્ન થાય છે. અને એ જે કાચો આમ ઉત્પન્ન થયો એને એલોપેથી વાળા ડાયાબિટીસ તરીકે નિદાન કરે છે. પણ એનો સાચો સહેલો રસ્તો કે જમ્યા પહેલા 1 કલાક પહેલા 1 ટેબલ સ્પૂન સૂંઠ પાણી સાથે લે ને, તો એ જે કાચો આમ છે ને, આમનું પાચન થઈ જાય. આમનું પાચન થઈ જાય. એટલે માણસે શું કરવું જોઈએ? દરેક માટે છે, જેને થયો હોય કે ના થયો હોય બધાને માટે છે કે એક જમ્યા પહેલા 1 ટેબલ સ્પૂન સૂંઠ લે ને, એને લગભગ મોટા ભાગના પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જશે. હવે કોઈને બીજો પ્રશ્ન એવો ઉભો થાય કે ધારો કે સૂંઠ 1 કલાક પહેલા લેવાની વાત કરી, પણ ઇમરજન્સી કંઈક જવાનું થયું બહારગામ, તો જમી લેવું પછી તરત જ. એનો કંઈ બહુ વાંધો નથી, એ તો અપવાદરૂપ છે. પણ બપોરે જમો કે રાત્રે જમો તો જમ્યા પહેલા 1 કલાક પહેલા 1 ટેબલ સ્પૂન સૂંઠ લે, એને મોટાભાગના આ પ્રોબ્લેમ ધીરે ધીરે સોલ્વ થતા જશે. હવે એ નહીં પચેલાને કારણે આ જે કાચો આમ ઉત્પન્ન થાય છે. હવે ઘણાને એમ પ્રશ્ન થાય કે તમે નહીં પાચન થયાની હિસાબે, પણ પાચન શક્તિ જ મંદ પડી ગઈ હોય, ખાલી સામાન્ય મગ ખાય તોય પચતા ના હોય, તો શું કરવું? તો એને માટે આયુર્વેદની અંદર, ચરકની અંદર અને આર્યભિષેકની અંદર અને જ્ઞાન ભંજરીની અંદર ઉલ્લેખ કરેલો છે કે મંડ ખાવું. મંડ એટલે શું? કે ભાત છે ને, ભાત એને છાશની અંદર રાંધવાનો. છાશની અંદર રાંધીને ખદખદાવાનો ખૂબ. પછી આપણે સિંધાલુણ એટલે જે સિંધવ મીઠું કહીએ છીએ ને, એ થોડું એની અંદર નાખવાનું, થોડું જીરું નાખવાનું અને મરી નાખવાનું, મરીનો થોડો પાવડર. એને મંડ કહેવામાં આવે છે. તો જેની પાચન શક્તિ બિલકુલ ખલાસ થઈ ગઈ હોય, એ ધીરે ધીરે કરી અને એની પાચન શક્તિ ખુલશે. અને પછી ધીરે અને આ સૂંઠને એનો પ્રયોગ જો ચાલુ જશે કાયમ માટે, તો શું થશે કે વસ્તુ પાચન થશે એટલે પ્રોબ્લેમ નહીં થાય. બીજું કે ઘણાને એમ થાય કે હું ગળ્યું ખાતો નથી, સાદી જ વસ્તુ દાળ ભાત શાક રોટલી ને ભાખરીને એવું જ ખાઉં છું, તોય મને પ્રોબ્લેમ કેમ થાય છે? તોય ઘણાને પ્રોબ્લેમ હોય છે ને. એનું કારણ શું? કે જેને બેઠાડું જીવન છે, વ્હાઇટ કોલર જોબ, જેને બેઠાડું જીવન છે, કે જેને મહેનતનું કામ નથી, એને છે ને લોટ ખાવાનો બંધ કરે ને તો આ પ્રોબ્લેમ બધા બંધ થઈ જાય. લોટ બંધ એટલે ખીચડી કઢી તમે ખાઈ શકો, દાળ ભાત ખાઈ શકો, મગ ભાત ખાઈ શકો, વઘારેલી ખીચડી છે, વઘારેલો ભાત છે, એ બધી વસ્તુ. હવે તમે ફાડા લાપસી પણ ખાઈ શકો, પણ લોટ જે આવે છે ને, લોટ જે દરાઈ ગયો
એ લોટના લીધે એ લોટનું પાચન થતું નથી, જેને બેઠાડું જીવન છે એને માટે. પણ જેને મહેનતનું કામ છે, ફિઝિકલી જે મહેનત કરે છે ને, એને આ પ્રોબ્લેમ નહીં થાય, એને ખાશે એનો વાંધો નથી. પણ જેને સંપૂર્ણ બેઠાડું જીવન છે, કોઈ પણ જાતનું ફિઝિકલી મહેનત નથી, એને જો લોટ ખાશે ને તો આ પ્રોબ્લેમ થયા વગર રહેવાનો જ નથી, થવાનો જ છે. અને ઘણાને એવું કે હું તો સાદું દાળ ભાત રોટલી ને શાક ને એવું જ ખાઉં છું, મિષ્ટાન તો ખાતો નથી, તોય પ્રોબ્લેમ કેમ? તો પ્રોબ્લેમ આ. અને એલોપેથી વાળો મને એક ડોક્ટર બતાવો કે જેને ડાયાબિટીસ મટાડી દીધો હોય, એક લાવો હોય, હે? તો પછી એનો કોઈ સોલ્યુશન જ નથી. સોલ્યુશન છે પણ એ લોકો પાસે નથી. એટલે આયુર્વેદની અંદર એની સોલ્યુશન મેં તમને કહ્યું ને, આ પ્રમાણે તમે ખાઓ અને તમે આ ખોરાકની અંદર ફેરફાર કરો ને તો લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે માદું પડવું એના કરતા માદું ન પડાય એ લક્ષ્યમાં રાખવું અગત્યનું છે. તો જો દાળ ભાત છાશ ને આજે મેં ખોરાક કહ્યો ને, એ ખોરાક જો કોઈ ખાશે ને, ધારો કે મહેનત કરવાવાળો ખાશે ને, તો પણ એને 100% ડોક્ટરનો ખર્ચો બચી જશે. 1000 રોગ એક દવા. આપણે અને અમુક આ એકાદશીને તો આપણે બધા સત્સંગીઓ ઉપવાસ કરતા હોઈએ છીએ. એ ઉપવાસ છે ને, ઘણા ડરે છે ઉપવાસથી, પણ ઉપવાસથી શરીરની અંદર થયેલા નાના નાના રોગ છે ને બધા બળી જાય છે. ફરી એ રોગ થતા નથી, નાના નાના રોગ બધા બળી જાય. એટલે ઉપવાસ તો ખંતપૂર્વક કરવો અને બને ત્યાં સુધી નિર્જળા કરવા પ્રયત્ન કરવો. અને એ ના થાય તો સાદું પાણી પીને પણ કરવો, પણ બીજો ફરાળ બરાળ તો કરવું નહીં. ફરાળ આપણે જે કરીએ છીએ ને એ તો ગેસની ફેક્ટરી છે, ગેસ જ થાય બીજે દિવસે ફરાળ કરવા વાળાને. અને તમે જો ફરાળ કરવા વાળાને પ્રોબ્લેમ હોય છે જ, પ્રોબ્લેમ હોય છે જ ફરાળ કરે છે ને. એટલે એનાથી દૂર રહેવાય, વધારે પાણી પી લો સાદું, અને છેવટે એનાથી ના રહેવાય તો લીંબુનું શરબત કે એવું થોડું પી લો, પણ બને ત્યાં સુધી સાદા પાણીથી ચાલે એવો પ્રયત્ન કરવો. એટલે ખોરાકની અંદર આવે, જો આ સાદો ખોરાક જો કરી દેશે માણસ તો એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે જેને મહેરબાની કરીને જેને ફિઝિકલી કોઈ જાતનું કામ જ નથી ને, એને બને ત્યાં સુધી લોટ બિલકુલ ખાવાનો જ બંધ કરી દેવો. હવે કોઈને એમ થાય કે હવે લોટ બંધ કર્યો, આ બંધ કર્યું, તો પછી પ્રોટીન છે, વિટામિન છે, આ બધું મળે ક્યાંથી? તો એકલા મગ તમે આખી જિંદગી ખાવ ને, કે એકલા દાળ ભાત જ ખાવ ને, અને એકલા ખીચડી કઢીએ કદાચ ખાવ ને, તો પણ એ પાચન થાય ને, એની અંદરથી લીવરનું બનાવવાનું, આ લીવર છે ને એ બધી જ વસ્તુ બનાવે છે શરીરને જે જરૂરી છે એ. ધારો કે ઇન્ડિયાની અંદર પેલા મજૂર હોય છે, એ ઉઘાડે પગે આખો દિવસ લારી ખેંચે છે. તમે અમદાવાદમાં જોયેલું છે, હે? આખો દિવસ લારી ખેંચે છે. તો એ ખાય છે શું? એને છાશ નથી મળતી. એક સૂકો રોટલો હોય, 2-3 રોટલા ખાય અને કદાચ મરચું હોય ને ઉપર પાણી પીવે, તો એને આ પ્રોટીન ને બધું ક્યાંથી મળે છે? હે? એ તો તમારા કરતા હલકો ખોરાક થયો ને. તો એ હલકો ખોરાક ખાય છે તો એને તાકાત છે આખી લારી ખેંચવાની. અને તમે 5 કિલો વજન લઈને અહીંથી ગેટ સુધી જાઓ ને તો 4 દિવસ સુધી કાળું દુખે આ તમારું. તો પછી એનું કારણ શું? આ તો એ જે એ છે ને રોટલો ખાય છે ને, એ તો લોટ થયો, મેં લોટનો નિષેધ કર્યો, પણ એ મહેનત કરે છે ને એટલે એને બધું જ પચી જાય છે. અને પચે છે ને એની અંદરથી શરીરને જોઈતી બધી વસ્તુ મળી રહે છે, એમાંથી લોહી પણ થાય છે, એને તાકાત પણ રહે છે. જો સવારથી સાંજ સુધી માણસ ફરે છે ને, આ ઘણા નથી કહેતા મને આ ઢીચણનો પ્રોબ્લેમ થયો, હે, અને આ ઢાંકણી બદલાવાની છે. એ શેની ઢાંકણી બદલાવાની છે? અરે ડોક્ટરો તો ખોટા ચડાવી દે છે માણસોને. ઢાંકણી બદલવાનો પ્રશ્ન, જો ઢાંકણી બદલવાનો પ્રશ્ન હોય તો પેલો મજૂર સવારથી સાંજ સુધી 70 વર્ષની ઉંમર સુધી ખેંચે છે લારી, એને કેમ નથી બગડતું આ? અને આપણને બગડ્યું, એને બગડેલું જોયું ઢાંકણી, પણ આપણને બગડ્યું આ બેઠાડું જીવન જે હોય ને, એને પછી ચાલવાનું ઓછું થઈ ગયું, બીજી એક્સરસાઇઝ રહી નહીં. તો આ ઢાંકણી છે ને ત્યાં આગળ યુરિક એસિડ કે આ તે ભરાય ને એટલે ધીરે 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 આ જકડાતું જાય. એટલે ડોક્ટરો પાસે જાઓ એટલે કે છે હવે આ બદલવાનું થયું છે, એટલે તમને એ જ રસ્તે ચડાવી દે. એટલે મૂળ પ્રશ્ન શું છે કે ખોરાકની અંદર જો ફેરફાર થયા ને તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થશે નહીં. બીજું કે સૂંઠની વાત કરી, જેની ઉંમર 40 થી ઉપર છે, 40 ની ઉંમર વટાવી ગયા છે, એ સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે 4 દાણા કાળા મરીના ગરી જાય અને ઉપર પાણી પી જાય ને તો એને લગભગ મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વાયુ કંટ્રોલમાં આવશે, પિત્ત કંટ્રોલમાં આવશે અને કફ પણ કંટ્રોલમાં આવશે.
એટલે મોટામાં મોટી વસ્તુ એ મોટામાં મોટી દવા છે. બીજી દવાઓ ખાવી આના કરતા જે મેં આ સૂંઠની વાત કરી, આ મરી. હવે ઘણાને એમ પ્રશ્ન ઉભો થાય કે મરી 5 થી 6 વાગ્યાના ટાઈમે 40 વર્ષની ઉંમરનાને લેવું અને બીજાને માટે શું? તો બીજાને માટે એવું છે કે જે બાળકો, હવે જો એક સમજીએ પણ, આપણે આવરદાના ભાગ કેટલા છે? બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, 3 ભાગ થયા. સારું, આપણી ઇન્ડિયાની ઋતુ શિયાળો, ઉનાળો ને ચોમાસું, બરાબર છે? તો જે શિયાળો છે એ બાલ્યાવસ્થા, એ નાના નાના બાળકો હોય ને એને કફના જ રોગ થાય, બીજા રોગ હોય જ નહીં. જબલને કોક રોગ થાય એને કફની જ તકલીફ હોય. અને એ નાના બાળકને તમે એ 4 દાણાને બદલે કદાચ બહુ નાનું હોય તો 2 દાણા મરીના આપો અને ઉપર થોડું પાણી પીવડાવી દો તો એને કફના રોગને મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને આ ડોક્ટરની ચુંગાલમાંથી બચી જવાશે. એનું કારણ કે અત્યારના ડોક્ટરો છે ને, ડોક્ટરો રહ્યા નથી, કસાઈ છે, લૂંટવા જ બેઠા છે લોકો. એટલે સામાન્ય માણસ છે ને, સામાન્ય માણસને તો કોઈ સંજોગોમાં પોસાય જ નહીં. અત્યારે દવાઓ મોંઘી થઈ ગઈ, ડોક્ટરોની ફી મોંઘી થઈ ગઈ. સામાન્ય માણસ કોઈ સંજોગોમાં દવા કરાવી જ ના શકે. એટલે નાના બાળકો હોય એને કફની જ તકલીફ થાય. એટલે એને એ અને જે 18 વર્ષની ઉપર ને 35 ને 40 ની વચ્ચે છે એને પિત્ત જ હોય, મને કે એસિડિટી થઈને આ થઈને તે થઈને, એ જ એને પ્રોબ્લેમ. ગરડા માણસને એસિડિટી નહીં હોય, જવલ્લે કોકને હોય, બાકી 1000માંથી એકને. બાકી આ યુવાની અવસ્થા જે છે ને એમાં જ આ એસિડિટી ને બધા પ્રોબ્લેમ થાય. એટલે એવી અવસ્થા હોય એને બપોરે એટલે લગભગ 2 થી 2.5 ની વચ્ચે લઈ લે 4 દાણા કાળા મરીના, તો એને ઘણા ખરા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એનું કારણ કે મરી છે ને ત્રિદોષ શામક છે, એ વાત, પિત્ત ને કફ ને બેલેન્સ કરે છે. એટલે મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલે કહેવાનો મતલબ શું કે આ વસ્તુ રોજિંદા કાર્યક્રમની અંદર ઘડી જ દેવી જોઈએ. જેમ સવારમાં આપણે ઉઠીને દાંતણ કરીએ છીએ, નાહીએ ધોઈએ છીએ, પૂજા કરીએ છીએ, એમ આ જમ્યા પહેલા 1 કલાક પહેલા સૂંઠ અને આ 4 દાણા કાળા મરીના કયા ને એ ફિક્સ જ કરી દેવાનું. હવે કોઈને એમ થાય કે મરીના દાણા ગળવાની કેમ વાત કરી, તો એનો ફાયદો શું? ગળી જાય તો શું ફાયદો? ઘણાને છે ને ચાવીને ખાય ને તો એની તીખાશ પસંદ ના પડે ને તો પછી થોડા દાડા લે ને પછી બંધ કરી દે, આરસી જાય એટલે બંધ કરી દે. એટલા માટે મેં ગળી જવાના કહ્યા. હવે કોઈને પ્રશ્ન એવો પણ ઉભો થાય કે ગળી જાય તો પછી આવે એનો શું ફાયદો? હાથી હોય ને, હાથી એ પેલા દેશમાં પેલા કોઠા હોય ને એ આખું ગળી જાય, અને જયારે પોદરો કરે ને ત્યારે નીકળે ને ત્યારે કોઠું આખું નીકળે. પણ તમે એને તોડો ને તેની કાચલી જ હોય, બાકીનો અંદરનો ગર્ભ બધો જ ખેંચાઈ ગયો હોય. એટલે આપણી જે આ પાચન શક્તિ છે ને એ તેજ છે. એ મરી આખા દાણા તમે ગળો તો પણ એને બધું આ ખેંચી લે છે. એટલે મોટા ભાગના પ્રોબ્લેમ આનાથી સોલ્વ. બીજું કે આપણે મોટા ભાગના માણસો જે છાશ પીએ છે ને, છાશ ઘણી જ સારી વસ્તુ છે. છાશથી નાના નાના રોગો જે બળે છે એ ફરી થતા નથી. પણ આપણે છાશ બનાવવાની રીત ખોટી છે. દહીંની અંદર પાણી નાખીને 2 લહરકા આમ લગાવ્યા કે આ છાશ થઈ ગઈ, એ છાશ નુકસાન કરતા છે, પીવી જ ના જોઈએ એના કરતા. એ છાશને પેલા જે બ્લાઇન્ડરથી મશીનથી વલોવે ને તો ઓછામાં ઓછી એ છાશને 7 થી 8 મિનિટ કે 10 મિનિટ સુધી વલોવે, પછી એ છાશ તમે પીવો ને તો એ છાશ ફાયદાકારક છે. બાકી આ છાશ ફાયદાકારક નથી. જો દેશની અંદર ગામડાઓની અંદર વલણાની જે છાશ બનાવે છે એ પોણો કલાક સુધી વલોવે છે ને, એ છાશ ફાયદાકારક. તો આપણે છાશ બનાવીએ છીએ કેવી રીતે બનાવીએ? પાણી નાખીને વલો એટલે દહીં ભાગી ગયું એટલે છાશ થઈ ગઈ. પણ એ છાશ ખોટી છે. એનું કારણ કે એ દહીં જ છે, અને દહીંના પાછા દહીં ખાવાના ફાયદા પણ છે. ફાયદા શું છે કે દહીં ખાવાવાળાને કૂતરું ના કરડે, દહીં ખાવાવાળાને વાળ ધોરા ના થાય, અને દહીં ખાવાવાળાને ત્યાં ચોરી ના થાય. હવે તમને ફાયદો કહું, એ દહીં ખાવાવાળો છે ને આખી રાત ઠૂ કરે ને એટલે એને ત્યાં ચોર જ ના આવે. અને દહીં ખાવાવાળાને છે ને એટલે જે પેલા વાડકા ભરીને ખાય છે ને એની વાત છે. અમુકને એવી ટેવ હોય છે કે રોજ વાડકી દહીં જોઈએ, એને માટેની આ વાત છે. એને કૂતરું ના કરડે એટલે એને લાકડીના ટેકે ચાલવાનો વારો આવે, એટલે એને કૂતરું ના કરડે. અને ધોળા વાર થયા પેલા ઉપડી જઈએ. એટલે આ દહીં ખાવાવાળાના ફાયદા છે. એટલે આયુર્વેદની અંદર જે દહીં ખાવાની વાત છે ને એ તંદુરસ્ત માણસે 2 થી 3 તોલા એટલે 1-2 ટેબલ સ્પૂન હોય ને એનાથી વધારે દહીં ખવાય જ નહીં.
જે રોજ ખાતા હોય એને માટે, તો એ દહીં નુકસાનકારક છે. હવે દહીં પાછું ફાયદાકારક પણ છે. હવે દહીં હોય ને એ આખો, તમે એક વાડકાની વાત જવા દો, પણ આખી નાની તપેલી હોય ને એ તપેલી ભરીને ધારો કે દહીં તમારે ખાવું હોય, રોજ રુચિ હોય તો એને પાણી નાખ્યા વગર વલોવાનું. એ દહીંને અમે આ 10 મિનિટ કહ્યું ને એવી રીતે પાણી નાખ્યા વગર એ દહીંને વલોવાનું, એને ગોળવું કે. અને એ ગોળવું બળવર્ધક છે અને એ ગોળવું ફાયદાકારક છે. એટલે જેને દહીં ખાવાની રુચિ હોય ને તો ખાય એનો વાંધો નથી, પણ આ રીતે ખાય, એને વલોવે, એને ગોળવું કે. અને એ ગોળવું ફાયદાકારક છે. હે રેડીમેડ દહીં આવે તો વલોવી નાખો ફરી. હા, એનો શું વાંધો છે? ફરી વલોવો એને વલોવામાં તો તકલીફ પડવાની નથી. હે પણ એને વલોવી નાખો, છાશ મળે તોય એને વલોવો, વધારે ફાયદો કરશે. હવે જે સૂંઠની મેં વાત કરી, સૂંઠ જમ્યા પહેલા કેમ લેવાની? જમ્યા પછી લે ને તો ખાલી પાચન કરે, ખાલી ખોરાક જ પચાવે. પણ જમ્યા પહેલા લે, આમનું પાચન કરે છે, લોહી પણ વધારે છે, બળવર્ધક પણ છે. આ બધા એના ફાયદા છે. હવે બીજું કે દરેક વ્યક્તિએ દરરોજ લેવાની જે વસ્તુ છે ને એ હરડે. નાનું બાળક હોય ને, જન્મે અને એને પાણીની અંદર એક નાની ચમચીની અંદર એક ચપટી ભરીને હરડે નાખે, હરડેનો પાવડર, એ ઓગાડીને તમે એને પાઈ દો. અને પછી ધારો કે મહિના પછી એને 2 ચપટી કરો, પછી 3 મહિના પછી થોડું વધારો, 4-6 મહિનાનું થાય તો પછી અડધી ચમચી કરો, પછી 1 ટીસ્પૂન કરો. એમ થોડે વધારતા જાઓ ને, એ બાળક કોઈ દિવસ માદું જ નહીં પડે. એનો શરીરનો બાંધો એવો થશે કે કોઈ દિવસે બાળક માદું જ નહીં પડે, ડોક્ટરના પૈસા જ નહીં ખર્ચવા પડે. એ બાળ રોગો જે કે છે ને, એ બાળ રોગો બધા જ આનાથી મટી જશે. અને હરડે માટે એવું કહેવાય છે કે જે બાળકની માતા નથી ને એની માતા હરડે છે. ધારો કે નાનું છોકરું હોય ને મરી ગયું હોય ને, નાનું છોકરું હોય ને એની માતા મૃત્યુ પામી હોય, ધામમાં ગઈ હોય, એને તમે હરડે ખાઓ ને તો એની માતા જીવંત હોય ને અને સાચવે ને, એના કરતા 1000 ગણી વધારે હરડે સાચવે એને. છોકરું માદું જ નહીં પડે. એ હરડેનો મોટામાં મોટો ફાયદો. અને જે મોટી વ્યક્તિ છે, 18-20 વર્ષથી ઉપર ગઈ, એને 1 ટેબલ સ્પૂન હરડે નરણા કોઠે લેવી જોઈએ. નરણા કોઠે એટલે સવારમાં ઉઠીને લઈ લે વહેલા નરણા કોઠે, તો એને છે ને આ વાત પિત્ત ને કફની જે વાત કરીને એ બધા જ રોગો ગાયબ થઈ જશે. એને આ કોઈ જાતના રોગો રહેશે નહીં, બીજી શારીરિક એને કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. અને 100 દિવસ સુધી તમે હરડે કન્ટિન્યુઅસ લો સવારમાં, 100 દિવસ સુધી, તો તમારા આંતરડા છે ને કાચ જેવા થઈ જાય, ચોખ્ખા, એકદમ ચોખ્ખા. અને પછી હવે આ હરડે છે ને એ તમે શરૂઆતમાં લો તો 3, 4, 5 રેચ પણ આવે, પણ એ રેચની દવા નથી. એ રેચ જે આવે છે એનું સાઈડનું કામ છે. પણ હરડેનો મૂળ ઉપયોગ શું છે? હાડકાની શુદ્ધિ, માંસની શુદ્ધિ, લોહીની શુદ્ધિ અને નાડીઓની શુદ્ધિ. આટલી શુદ્ધિ થઈ ગઈ તો તમારા શરીરમાં બાકી શું રહ્યું? કોઈ રોગ રહ્યો ખરો? કોઈ રોગ રહ્યો જ નહીં. એટલે હાડકાની શુદ્ધિ, માંસની શુદ્ધિ, લોહીની શુદ્ધિ ને નાડીઓની શુદ્ધિ એ આ હરડેનો મૂળ ઉપયોગ છે. પણ જે રેચ આવે એ રેચ એનો સાઈડનો ઉપયોગ છે. એટલે હરડે જે માણસ રોજ ખાશે ને એ 3 મહિના પૂરા થશે, 100 દિવસ પૂરા થશે ને, સવારમાં 4 વાગે માણસ ઉઠ્યો હોય ને અને રાત્રે 12 વાગ્યા સુધી કામ કરે ને તો સવારમાં ઉઠ્યો હોય ને જેવી સ્ફૂર્તિ હોય ને એવી ને એવી સ્ફૂર્તિ અને રાત્રે 12 વાગે પણ રહે. આ હરડેનો ફાયદો. એટલે હરડે છે ને દવા નથી, ખોરાક છે હરડે. અને હરડે આ જીવનને ટકાવી નાખનારી વસ્તુ છે, જીવંત શરીરને જીવંત રાખવા વાળી વસ્તુ છે. અને હરડે છે ને શરીરની અંદર જે કોષો છે ને એ કોષોને મરવા દેતી નથી, એટલે લાંબુ આયુષ્ય ભોગવાવે છે હરડે. આ હરડેનો ઉપયોગ. હરડેથી એવો કોઈ રોગ એવો નથી કે હરડેથી ના મટતો હોય. આંખના દર્દ, નાકના દર્દ, કાનના દર્દ, પેટના દર્દ, શિર દર્દ, બધા જ દર્દો એનાથી મટે છે. પછી બરોડ હોય કે ઘણાને બીજી ગાંઠ, બધી તકલીફો છે ને એ આ હરડેથી દૂર થતી હોય છે. એટલે તંદુરસ્ત માણસે દરરોજ આ હરડે લેવાનો એક કાર્યક્રમ એને રાખવો જ જોઈએ. અને કદાચ કોઈને એમ થાય કે સવારમાં ટાઈમ ના હોય તો શું કરવું? કે રાત્રે ઘણાએ અનુકૂળ હોય એને તો સવારે જ લેવી. અને એના માટે એક ઈલાજ છે કે ધારો કે કોઈને એમ થાય કે પૂજા કર્યા વગર શું કરું, તો ઘણીવાર રાત્રે તમને 12-1 વાગે કે 2 વાગે તરસ લાગે તો તમે પીવો કે ના પીવો પાણી, તો તે વખતે હરડે 1 ટેબલ સ્પૂન લઈને સુઈ જાવ ને પાછા.
એટલે જેવા સવારે ઉઠશો એવો તમને રેચ લાગશે. પછી નાહી ધોઈને પૂજા કરો, ક્યાં પ્રશ્ન છે એમાં? અને પછી રાત્રે બી સૂતી વખતે લઈ લો. જેને અનુકૂળ ના જ આવતું હોય બિલકુલ, એ પછી રાત્રે લઈ લે. પણ ક્યારે? જમ્યા પછી 2 કલાક જવા દીધા પછી. જમ્યા પછી 2 કલાક જવા દેવાના. અને એ વખતે તમે લો ને હરડે, તો સવારની છે સુવર્ણ સમાન અસર કરે, અને સાંજની છે ને આ ચાંદી જેવી અસર કરે. ચાંદીને સોનાના કિંમતમાં ફેર હોય ને એવી અસર કરે. પણ પેલી નામામાં કરતા કાણો મામા શું ખોટો એમ કે છે ને, લેવાતી ના હોય તો પછી તોય આ સાંજે ચાલો ને, જે પાણીએ મગ ચડ્યા એટલે સાંજે લેવી તોય એનો વાંધો નથી. એટલે એ પ્રમાણે જો આ હરડે લેશે ને, આ 2 વસ્તુ જડીબુટ્ટી છે. હરડે, સૂંઠ અને આ જે મરી ગયા ને એ જડીબુટ્ટી જેવી વસ્તુ છે. અને આખા આયુર્વેદનો અર્ક જેને કહેવામાં આવે ને, અર્ક. હવે ધારો કે 10 લીટર દૂધ હોય, એ દૂધ તમને કોઈ પીવાનું કહેતો? તમે પી શકો? પણ એ દૂધને આખરીને દહીં બનાવ્યું હોય ને, દહીંમાંથી છાશ ને એને વલોવીને પછી માખણ નીકળીને એમાંથી ઘી બનાવ્યું હોય તો એ ઘી એનો અર્ક થયો ને. એ અર્ક તમે લઈ લો તો ફાયદો થાય ને તમને. એમ આયુર્વેદનો આખો અર્ક છે કે જે ઘણા મંથન પછી હાથમાં આવેલી વસ્તુ. આ 3-4 વસ્તુ છે ને એને જડીબુટ્ટી કહેવામાં આવે છે. એ જડીબુટ્ટી પ્રમાણે જે વર્ક છે ને એને લગભગ મોટાભાગના કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય. પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે બીજું, ઘણાને ઊંઘના પ્રોબ્લેમ હોય છે કે ઊંઘવું કેટલું જોઈએ. એટલે ડોક્ટરો ઘણા કે 8 કલાકને 7 કલાકને 9 કલાકને એમ પોતપોતાની રીતે બધું ગાઈડન્સ આપતા હોય છે. પણ ઊંઘની પણ એક સાયકલ છે. ધારો કે આ નાના છોકરાઓ છે ને ભણવાવાળા, એને માટે અતિ અગત્યની વસ્તુ છે. એક વ્યક્તિ એવી છે કે તમે એને 8 કલાક ઊંઘાડો. કેટલા? અને હું કહું એ રીતે એને ઊંઘાડશો ને તેને ઉજાગરો નડશે. 8 કલાક સૂતા પછી પણ ઉજાગરો નડશે એને. અને એકને 3 કલાક સુવાડો, એને ઉજાગરો નહીં નડે. તો 3 કરતા 8 કલાક વધારે થયા ને. તો પેલાને ઉજાગરો નડશે ને આને ઉજાગરો નહીં નડે. તેનું કારણ શું? હવે જ્ઞાન ભંજરી ગ્રંથની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મધરાત પહેલાની 1 કલાકની ઊંઘ, મધરાત એટલે રાતના 12 વાગ્યા પહેલાની 1 કલાકની ઊંઘ, રાત્રે 12 પછીની 3 કલાકની ઊંઘ બરાબર છે. રાત્રે 12 પછીની 3 કલાકની ઊંઘ બરાબર થાય છે. હવે જો આ છોકરાઓ છે ને, છોકરાઓને જો તમારે સારી રીતે ભણાવવા હોય તો છોકરાને શું કરવું કે ધારો કે સુવાડે અને 8 વાગે દાખલા તરીકે, તો સૂઈ જાય તરત ને તરત ઊંઘ નહીં આવે. આપણા બધાનો અનુભવ છે કે જેવા સૂઈએ એ તો કોક જ વખત, ધારો કે 2-4 મહિને કઈ એકાદ વખત પડ્યા એવા ઊંઘ આવી જાય. બાકી લગભગ તો મોટા ભાગના જે સૂએ છે તરત ઊંઘ નથી આવતી. અડધો કલાક તો ઓછામાં ઓછો ગણો, 20 મિનિટ ગણો, પણ અડધો કલાક ગણો તો 8 વાગે બાળક સૂઈ ગયું કોઈ પણ, તો અડધો કલાક ઉમેરો તો 8:30 થયા. હવે આ શરીરની 1.5 કલાકની સાયકલ હોય છે. 1.5 કલાકની સાયકલ. 8 વાગે સૂતો એટલે 8:30 ઊંઘ આવી એમ માનો, અડધો કલાક એડ કરો. 8:30 ની અંદર 1.5 કલાક ઉમેરો તો 10 ની અંદર 1.5 કલાક ઉમેરો તો 11:30 વાગે કોઈ ઉઠશે ને તો એને ઉજાગરો નહીં નડે. અને જે 6 વાગે ઉઠશે એને ઉજાગરો નડશે. હવે એ કેટલા થયા? 11:30 કયા? 11:30 પછી 1.5 કલાક ઉમેરો તો 1 માં 1.5 કલાક ઉમેરો તો 2.5. 2 વાગે ઉઠશે ને તેને ઉજાગરો નડશે. એનું કારણ કે સાયકલ બ્રેક થઈ. સાયકલ 1.5 કલાકની સાયકલ બ્રેક ના થવી જોઈએ. એ 1.5 કલાક પૂરો થયો. અને દરેકનો અનુભવ હશે, અહીં બેઠા છે બધાના, કે રાત્રે ઘણી વખત એવું થાય કે આમ પડખું ફરી અને આંખ ખુલી હોય અને કઈ ટાઈમે પાછી તરત જ સાયકલ છે ને, એક સાયકલ પૂરી થઈ ને તરત ને તરત બીજી સાયકલ જોઈન્ટ થઈ જાય. થોડી સેકન્ડોની અંદર તરત જ જોઈન્ટ થઈ જાય છે સાયકલ. જો તમે આમ પડખું ફરો તો ઘણીવાર તરત પછી ક્યારે ઊંઘી ગયા ખબર પડે છે. એનું કારણ કે તરત ને તરત એ સાયકલ પૂરી થઈ જાય છે, તરત જોઈન્ટ થઈ જાય છે. એટલે એ વખતે જો તમે ઉઠી જાઓ ને તો તમને ઉજાગરો ના નડે. એ નેચરલ થઈ ગયું. પણ એલાર્મ આપણે ઘણી વખત મૂકીએ છીએ ને તો આ સાયકલની ગણતરી કરીને મૂકીએ ને તો ઉજાગરો ના નડે. નહીં તો ઘણી વખત એલાર્મ 4 વાગ્યાનું મૂક્યું અને સાયકલ આપણી લગભગ પૂરી થતી હોય 3 વાગે, તો 4:30 આપણું સાયકલ પૂરી થાય. 4:30 ના બદલે 4 ઉઠ્યા ને તો આપણને મૂડ જેવું નહીં લાગે.
જો ઘણાના આટલા અહીં બેઠા છે ને એના અનુભવ છે કે કંઈક પ્લેન પકડવાનું હોય ને સવારમાં વહેલું જવાનું હોય ને વગર એલાર્મ મૂકે ધારો કે ઉઠી બી ગયા હોય ને પેલો ફડકો હોય ને ઉઠી ગયા હોય ને એને આખો દિવસ જોકું નહીં આવ્યું હોય. ઘણાને અનુભવ છે કે એને જોકું નહીં આવ્યું હોય, ઉજાગરો નહીં નડ્યો હોય અને ઉઠાડવા પડ્યા હોય ને પરાણે ત્યારે મૂળમાં આખો દિવસ નથી હોતો હોય છે ને. એટલે આ ઊંઘની રીતિ છે. એટલે બાળકો માટે અત્યંત ઉપયોગી વસ્તુ છે કે આ રીતે જો એ બાળકોને ઊંઘાડવાની ટેવ પાડે ને તો લગભગ મોટાભાગના પ્રોબ્લેમ આની અંદર સોલ્વ થઈ જાય. એટલે જોકે આ વિષય તો બહુ ઘણો લાંબો છે, એનો અંત આવે એવો નથી, પણ હવે ટાઈમનો અભાવ છે એટલે હવે અહીંયાથી જ આપણે આ પ્રવચન પૂરું કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન. હવે આ તો ટૂંકમાં વાત થઈ. ઘણાને દમનો પ્રોબ્લેમ હોય છે, એટલે દમ માટેની જડીબુટ્ટી છે ને ગાજરનો રસ, ગાજરનો જ્યુસ પીવે ને એને દમ છે ને મૂળમાંથી મટી જાય. એટલે બીજા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, એ ગાજરના રસથી જ એનો દમ મટી જાય. અને ગાજરનો રસ પાછો શરીરને ફાયદાકારક પણ છે, એટલે બીજો કોઈ એની અંદર વાંધો નથી. બીજા તો ઘણા બધા જેને કોઈને આપણે આ પેલું પાઇલ્સ થાય છે ને, પાઇલ્સ હરસ, એ હરસની તો મારી પાસે એની જડીબુટ્ટી છે, પણ અહીંયા આગળ કોઈ ત્યાં તો લગભગ મેં ઘણાને મટાડે છે હમણાં તાજેતરમાં. એક જ દિવસ હું પ્રયોગ કરાવું એને. એ પ્રયોગ સોમવારને દિવસે અથવા તો ગુરુવારને દિવસે અથવા તો રવિવારને દિવસે એક જ વખત એક જ ડોઝ, ફરી દવા લેવાની જરૂર ના પડે એને એ જ દિવસે સાંજે ફાયદો જણાય અને બીજે દિવસે તેને એમ લાગે કે દુખાવો બુખાવો બધું ગાયબ થઈ ગયું. હમણાં તાજેતરમાં જ આપણા એક દાર ઇસ્લામના હરિભક્ત છે એને મેં તૈયાર કરીને મોકલાવી, તો એ તો મને કહે છે મને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડેલી, પહેલાને કરેલો. તો હું ભક્તવત્સલ સ્વામી ગયા ત્યારે એમણે વાત કરી કે મને આ પ્રમાણે પ્રોબ્લેમ છે. પછી ભક્તવત્સલ સ્વામી કહે આમની પાસે દવા છે, એટલે મારી પાસે પડી હતી એટલે મેં એને બધું સમજાવી દીધું પહેલા બેઝિક, અને પછી મોકલાવી. તો આ ગયો રવિવારના દિવસે એને પ્રયોગ કર્યો અને સોમવારે એના શાળાનો મને માંઝાથી ફોન આવ્યો કે એમણે મને એમ કહ્યું કે મને કે આ બધી તકલીફ જતી રહી ગયા છે એક જ દિવસના પ્રયોગથી. હવે મેલેરિયા હોય, મેલેરિયા એ લાઈફની અંદર એક જ વખત એક જ ડોઝ મારવાથી લાઈફ ટાઈમમાં મેલેરિયા જ ના થાય. એને એવી પણ પછી જડીબુટ્ટી એની છે. એટલે આવા ઘણાને શું થાય, આજે દમની વાત કરી ને, દમની જે વાત કરી ગાજરનો જ્યુસ, બીજો પાછો ઈલાજ છે કે સૂતી વખતે ગાજરનો જ્યુસ સવારમાં પીવાનો વાંધો નહીં, પણ સૂતી વખતે જે કેળું હોય ને, કેળું એને છાલ સાથે કોલસા હોય ને, કોલસા ઉપર શેકી નાખવાનું. કેળું પાકું કેળું એ શેકી નાખવાનું, પછી એની છાલ ફોલી અને એની અંદર મરીનો ભૂકો, બ્લેક પીપર, મરીનો ભૂકો ભભરાવી અને ખાઈને તો એને આની અંદર ફાયદો. રાત્રે પછી એને દમ ના ચડે, દમનો શ્વાસનો દર્દી હોય ને એને ના ચડે. પછી નાના બાળકો જે હોય ને એને ટોન્સિલ્સ થતા હોય છે. ટોન્સિલ્સમાં શું કરવાનું કે એનું મોઢું ખોલાવીને અડદર હોય ને, અડદર આપણે આ મસાલાની, એની પાણીની અંદર આંગળી બોરી અને અડદર બોરો અને પછી આ કરે અને અંદરના ભાગમાં તમે એને આંજી દો ને મોઢામાં, અને પછી રાત્રે સૂવે ને ત્યારે જે કેળું હોય ને, કેળાને આપણે ફોલી નાખ્યું, પછી એનો જે ગર્ભવાળો અંદરનો ભાગ ખરો ને છાલનો, એ તમે ગળે બાંધી દો ને તો પણ એ ટોન્સિલ જે ફૂલ્યા હોય ને એને ખેંચી લે, એટલે એને ટોન્સિલ્સની શક્યતા ના રહે. સૂંઠ જે છે આમ ગરમ કહેવાય, પણ સૂંઠ શરીરમાં પછી સૂંઠ વિપાક છે, સૂંઠ ગરમ નથી પડતી, સૂંઠ ગરમ નથી પડતી. પણ આ જે સૂંઠ છે જ્યારે સ્ત્રીઓને પ્રેગ્નેન્ટના ટાઈમ હોય ને ત્યારે ન લે, બાકી સૂંઠ લેવામાં કોઈ જ વાંધો નથી. બીજું કે ઠંડુ પાણી કે ગરમ પાણી એ ગમે તેમાં લે, એનો વાંધો નથી, સામાન્ય હોય તો લે વાંધો. પછી જેને કોલેસ્ટ્રોલ હોય એ 1 કલાકની અંદર 10% ડાઉન થઈ જાય. એનો ઈલાજ એ છે કે મધ હોય ને, મધ, હવે એની અંદર તાજું ઉમેરી અને ગરમ પાણી હોય થોડું, એની અંદર થોડું કપમાં ગરમ પાણી હોય એની અંદર નાખીને તમે ઓગાળીને જો પી જાવ ને તો એ અત્યારે માપો ને કલાક પછી માપો ને 10% ડાઉન હોય કોલેસ્ટ્રોલ. મધ ને તજનો પ્રયોગ, એને યુનાની પ્રયોગો કહેવામાં આવે. હવે જેને હાર્ટની તકલીફ હોય એને ધારો કે કોઈ પણ બ્રેડ કે એવું ખાતો હોય માણસ કે રોટલી ખાતો હોય તો કદાચ એને હાર્ટવાળાને એકાદ રોટલી ખાવાની આપણે છૂટ આપીએ, પણ થોડું વોકિંગ ને કરતા જ વાંધો નહીં. તો સૂંઠ ને મધ, મધ ને તજ
એ ભેગું કરી અને એની ઉપર લગાવે, રોટલી પર પેલું જામ લગાવતા હોય એવી રીતે લગાવે, અને એ ખાય ને તો એને લગભગ એક વખત જેને એટેક આવ્યો હોય ને એને ફરી બીજો એટેક જયારે આવે ને ત્યારે છેલ્લી અવસ્થાએ જ આવે, વચમાં ના આવે એટેક લાંબા ટાઈમ પછી. એટલે આ એનો પાછો મોટામાં મોટો ઈલાજ છે આ. એટલે કહેવાનો મતલબ શું કે બીજો એટેક જોજનો દૂર જાય છે. આ યુનાની પ્રયોગો છે, મધ ને તજના પ્રયોગો. અને કોઈને કોઈ વખતે કંઈ પ્રોબ્લેમ જેવું લાગે તો મને ત્યાં આગળ નૈરોબી તમે ફોન કરીને પૂછી શકો છો, અને કંઈ હોય તો કંઈ એવું હોય તો અમુક વિગતો છે. આ મધ ને તજના પ્રયોગો બહુ અક્ષીર છે, એવું લાગે તો કોઈને પછી હું ફેક્સ બી કરી દઈશ, ફેક્સ નંબર સાથે મને કહેશે તો. એટલે કોઈ પણ માર્ગદર્શન ગમે ત્યારે જોઈએ કોઈને તો છૂટ છે, કોઈ સંકોચ ના પામતા કે સ્વામીને કહીશું તો પછી સ્વામી લાહરિયા વેડા કરશે ને જણાવશે નહીં અમને. હું તરત તમને એનો જવાબ આપીશ, એની ચિંતા ના કરતા. આ તો શું કે ટાઈમના અભાવે આ થોડી જ વાત થાય છે, પણ કોઈ બી પ્રશ્ન લાગે તો મને કહેજો. અને આ પાઇલ્સના જેને પ્રોબ્લેમ તો મને કહેજો. એનું કારણ કે મારે ત્યાંથી દવા અહીંયા આગળ મોકલવી અઘરી તો ના પડે, એનું કારણ કે નૈરોબીથી કોઈના કોઈ મહિને દિવસે આવતા જતા હોય છે, એટલે હું એને માટે ઈલાજ કરાવી દઈશ. અને એક જ દિવસનો ઈલાજ, અને હું આખું લખીને મોકલાવીશ તમને. એટલે એ તમે પેમ્પલેટ કોઈ જગ્યાએ પેમ્પલેટ મંદિરમાં ત્યાં આગળ રાખી દેજો, એટલે જ્યારે કોઈને પ્રયોગ કરવો હોય ને ત્યારે ઈઝી પડે. અને ડોક્ટરના પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી, એનું કારણ કે યલોપેથી વાળાને ઓપરેશન સિવાય એની પાસે કોઈ ઈલાજ જ નથી બીજો. આનું વગર ઓપરેશને એક જ દિવસના પ્રયોગમાં મટાડી દઈશ. અને બીજું કે એમાં શું છે કે એમાં દસ્તની વળી આવે છે, અને મોટા ભાગનો કોઈક એવો 1000માં એક જ ડોક્ટર એવો હોય કે ઓપરેશન સફળતાપૂર્વક કરે. પણ એ પાઇલ્સ જે થયેલા હોય જ્યારે એને ઓપરેશન કરીને કાઢે છે ને ત્યારે દસ્તની વળી હોય છે અંદર, એ વળી કપાઈ જાય છે. મોટા ભાગના ને લગભગ 99.99 કપાઈ જ જતી હોય છે. અને પછી શું થાય છે, એ વળી જો કપાઈ જાય ને ત્યારે ઘડીએ ઘડીએ સંડાસ જવાની તકલીફ ઊભી થાય છે. એટલે પેલું બકરું કાઢતા ઊંટ પેસે ને એવી આ પરિસ્થિતિ ઊભી થાય છે ને બીજો પ્રોબ્લેમ ચાલુ થાય. એટલે મોટે ભાગે કોઈને પાઇલ્સ થયા હોય ને તો ડોક્ટર એમ કે તમે દાખલ થઈ જાવ તોય ઓપરેશન ના કરાવતા. મને